એલા હું તો તાર ચૂંટણીનું હું છું બધું આપણું ઓકે જ છે મારો ભાઈ. તો તેથી કેમ વયો જતો? તેથી એમાં એવું હતું માણસો વધી ગયા હતા પ્રસન્નના અને દાડી વધી ગઈ હતી તો મારે દાડી કે શું એમ હતા નહીં એટલે મેં એક ભાઈબંધને ફોન કર્યો સાઈડમાં જઈને મેં કીધું છે ને તું મને આ રીતના વાત કર એટલે બધાને એમ લાગે ને કે મારું ફોર્મ રદ થઈ ગયું. ભાઈ કે મારું ફોર્મ રદ નથી થયું, મારું ફોર્મ ભરાઈ ગયેલું જ છે. તો લાવો ને પૈસા ફોર્મ ભરાઈ ગયેલું હોય તો તમારા લે તું ક્યાં હતો? હા એ સાંભળતો તમારા માણસને ફોન કરું નકર હમણાં. ના ના ભાઈ તારા માણાનો ફોન ન કરતો તારા તને 600 મળી જાય. તો હવે નથી જોતા તારું મનનું કપાઈ ગયું. કેમ પત્તું કપાઈ ગયું? શેરીનો છોકરો ઉભો છો ત્રીજી શેરી ઉમેદવારમાં એટલે લાગો કેટલે દુનિયાની છે. બીજી છે ઓલો iPhone 1. હા ઈ જ છે. iPhone X વાળો હા એટલું બધું ફાસ્ટ થઈ ગયું. પાસ એટલે દુનિયામાં પાસ એમ? જોઈએ તે ઉભો રહે એટલે એને જ વોટ પડશે તારે કઈ નહીં આવે તો કેમ કે આપણે તેમના પૈસા છે પણ એટલે તારું કઈ નહીં આવે. ના ના તમને બધાને પૈસા આપી જ દેવાના છે. તો એક કામ કર તને તે 600 દીધા હતા ને આજકાલ તને 1200 આપી બરોબર. તું મારી ટીમમાં જોડાઈ જા. 400 આપીશ તું ક્યારથી આવવાનું છે? હાલ આજથી વરસાદ શરૂ કરો છે આજથી ચાલુ કરી દે. આજમાં મારે વાંધો પડશે. કેમ? મારે 3 વાગે ડાયરામાં જવાનું છે. ક્યાં ડાયરામ જાવ? એટલે આપણે મારા પાસે કલાકાર છે એવું છે? નથી ખબર હે તો પણ હું તને શું કહું છું તો પાછું ડાયરામાં પબ્લિક વધારે નહીં પબ્લિક એટલે હું જ્યાં ડાયરો કરું ને કરોડોની સંખ્યામાં પબ્લિક આવે. એવું છે? માયકમાં બોલી દેજો ને તો ભાઈ. હું એક કામ કરું હું ના આવું બરોબર તો તારે તો તું છે ને 3000 નહીં 10000 કરી દે મેળા એટલે તારા આખા ડાયરામાં તારા જ વટ પડે. એમ વટ જ પડી જાય તારો. તો કેટલા વાગે ડાયરો ચાલુ થવાનું? 3 વાગે જવાનું હમણાં બસ થોડીક જ વાર હું ના જ જાઉં તો ઘરે નાઈ હમણાં જાઉં ડાયરામાં. હા તો વાંધો ને હાલ તો હું ઓલું બધું મારું ઓલું લેતો આવું, ઓલું 30 હા માણસો તું ખાલી આ એક જણ તો એકને લઈને વી આવજે ડાયરામાં. હું તમને તારે કહું પૈસા ક્યાં દેવાના પાછા? પૈસા મારો ભાઈ આપણે ડાયરો વાયરો પતે અને જીતવી આપણે એટલે વ્યવહારે દેવાના છે ને હાલ બાકી મારો iPhone 13 લઈ જજે મારો હાલો વાંધો ને આવો બરોબર. એટલે આ કઈ જો એ વાત હાચી છે ખોટી વાત છે? ડાયરો છે ગામમાં પોસ્ટર મારે છો ઘણા. એવું છે? તો આપણે ડાયરેક્ટ ના જ કોઈ આમ આપણે શેરીએ નીકળશું તો એટલા બધા વોટ જડશે ને આપણે ડાયરેક્ટ ના છે ને તો આમ સિક્કા પડી દેવા આમ શાન શાન આપણે પૈસા ને ખોરે દીધા છે એટલે આપણું નામ બોલશે જ ત્યાં. અને માયકમાં પછી કેટલું પબ્લિક છે ડાયરામાં. હા તો હાલ હાલ મરો ભાઈ આપણે જઈ ડાયરામાં. हमारा नेता कैसा हो? विशाल भाई जैसा हो, तपेली में हीरो, विशाल भाई हीरो। રામ રામ ભાઈ. પણ પ્રસારમાં કેમ એટલા જ માણસો ગોતી દે મારા ભાઈ. માણસો હતા પ્રસારમાં કેટલા હતા? જરૂર છે. પૈસા કેટલા આપશે એ બોલો. પૈસા તું મોઢે માંગ કેટલા દેવાના? એટલે અત્યારે મારી પાસે માણસો છે નહીં. આપણો 3 વાગ્યા ડાયરો છે લોક સાહિત્ય ડાયરો એમાં તમે વી આવો તમારું નામ બોલાવવું અને આમ જો તમારે પબ્લિક ને વોટ આવે ઈ. એમ. પૈસા થાય આપો ને પાછા. હા તે વાંધો નહીં તમે માંગો એટલા પૈસા દેવાના. પૈસા તમે ઘરના છો 15000 આપજો. હા તો 15 ના 20000 આપ્યા. મારો વાંધો નહીં તમે 3 વાગે મળો મને ડાયરામાં બરોબર. હા, તો પૈસા લઈને આવજો પાછા અરે ઉડાડજો પૈસા ઘટે જ નહીં કઈ. નકર મારી આબરૂ કાઢશે. હા, હા બોલો હા. વિશાલભાઈ ને જય. हमारा नेता कैसा हो? विशाल भाई जैसा हो। કોઈ બધા આવી ગયા ભાઈ? હવે હાલો હાલો ભાઈઓ તથા બહેનો પોતપોતાની જગ્યા લઈ લેજો ભાઈ. મારા વાલા બધા બેસી જાજો બધા બેસી જાજો. અરે બેનો નથી આયા બધા વાંડા કોલેરા છે. અરે તારી ભલી થાય અહીંયા વાંડા સમેલા જ લાગે બધા. ઓહો અરે મારા વડી બધા વડી હું નામ જતો વિતેશન કુમેરા. વિશેષ કુમાર ચાલો હવે જીવો મને. હવે ઓકે છે ને બધું? ઓકે ઓકે છે ને સગરભાઈ ગીત ગાવો ગમે. તું ગા પેલા ભાઈ તું ગા. ઓય ના ગયા પછી જિંદગી મારી નહીં આવે. ઘાયલનું કીધું કે ઘાયલનું કે છે વગાડો વગાડો. અરે દે. વ્યવસ્થિત ગીત વગર ગાને. તું સાંભળને હરકું પેલા આ વગાડાય. મા આને સમજાવો ને કોક. એ મારો ભાઈ ઘરે કે ને
એ મામા માર પદ્માને જઈને समझ रहे हो ना કે જો ઓહો આપણી ઉપર તમે વાયા જોયો કો કેવા વિશાલભાઈ દલસાણી આવી ગયા છે ઉમેદવારના ફોર્મ ભરી બધા એના તાળીના ગડગડાટથી ઉડાઈ લેજો તાળી મારજો મારા વાલા કોઈ ઊભા ન થતા પોતપોતાની જગ્યાએ બેઠો રહેજો મારા વાલા પોતપોતાના થાને કરી રહેજો આવો ભાઈ આવો એ ભાઈ કોઈ બધા આગળ રહેજો વિશાલભાઈ બેવા દેજો મારા વાલા કોઈ રાડું ન નાખતા પડકાર ન નાખતો અને માવો કાને ચૂકતા નહીં મારા વાલા તો વિશાલભાઈ આપણો ડાયરો શરૂ કરીએ કરો શરૂ કયું ગીત તમે કોઈ ફરમાઈશ બોલો ખાલી ઘાયલનું હા ઘાયલ નું ઉગાડી તમારી ઘડિયાળ બોલનારી બીજાની પામતી નહીં કરે વિશાલે પ્રેમ એવો કર્યો કે બીજી અલગ નહીં કરે ઓ હાથે તારા મહેંદીને પદ્મા જપેટ્યો આવા હો માતા કે તારી સહેલી ઓ તારી હકીકત હમણાં કે આયા મારે આવતા ઓ તારી હકતો જીવા કરતા તો મરી જાઉં હાલો ભાઈ 2 મિનિટ બંધ રહેજો ભાઈ વિશાલભાઈ આપણે ઉમેદવારનું ફોર્મ ભર્યું છે તો બધા મિત્રોને એમ કેવું કે છે ને વોટ કોને જવો જોઈએ વિશાલભાઈ પરેશભાઈ ને ભાઈ વિશાલભાઈ ને વોટ આપો गजब बेइज्जती है વિશાલભાઈ જે ગીત ગાઈ નાખ્યું हाँ गाय ना ગાઈ નાખો સાગરભાઈ એક જ ગાઈ નાખો તારા લીધે અમારે 7 લાખ વીઘા વેચવી પડી अरे कहना क्या चाहते हो किसने मेरा दिल लूट लिया आओ પરેશ ઠાકોરની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ ભાઈ જય હો ધન્યવાદ તમારા લોક સાહિત્ય ડાયરામાં પરેશ ઠાકોરનું આગમન થઈ ગયું છે ત્યારે તાલીના ગડગડાટથી વધારી લઈશું જીગબા સિગાભાઈ ઘાયલ આયા વાલા બાત તો બઢિયા કવલસિંહ બે જજો ભાઈ હાલતા બોલતા નહીં કોઈ એ હું તો ભમરો હતો ભાઈ પરેશ ઠાકોરની હસ્તીથી કહીને મને ડાયરેક્ટ મારવાનું મન થતું હોય ત્યારે અરે ફોટો લાગે ફાઈટરમાં વાત થાય ગુજરાતમાં આ સિંહ જેવું શિખર તો પરેશ ઠાકોરને હાથ અડાડવામાં પરેશ ઠાકોર જય જય જુમ્મલી અરે રાજુ આપે અમારા બધા પૈસા કોઈ લેતા ને અમે લૂંટવા આવ્યા છે હો मालूम है तेरे बाप को मत सिखा એક નંબર પરેશ ઠાકોરની હાજરી થઈ ગઈ છે તો આપણે એક ગીત ગાઈ નાખ્યું હતો તારે ને મારે વારે ચડ્યો પછી ભાઈ આગળ લઈ જાવ તો આ ગીત રેવા દઉં અને બીજું ઉપાડ્યું અને હવે દર્શક મિત્રો આપણે એક ગીત ગાઈ નાખ્યું છેલ્લું પણ તમે કહેતા હોય તો માલણ માયા રે મોકલી અસરની ડેલી કહેતા હોય તો માલણ માયા રે મોકલી એ મારવાલા બંધ કરજો પૈસા નો લૂટતા મહેરબાની કરીને અમે લૂટવા દવા મારો ભાઈ હા તો અમે તો બ્લોક ડાયરો બંધ કરો હવે અમારું બેનું ચૂંટણીનું કરો કાંઈ વાંધો ના હવે ઇલેક્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો બધા મિત્રોને કે વોટ દઈ દેજો આમને આપણે વોટિંગ મશીન લાગી જાય તો 2 મિનિટનો બ્રેક છે તો ફાઇનલી મિત્રો હું છું કુલદીપ રિપોર્ટર ને અહીંયા મતની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને આખા ગોળા રેખું રાખ્યું છે આમાં મતની ચીઠી નાખે જે ઈચ્છ છે તે આમાં લાભ મળશે બરોબર તો આપણે છેલ્લેથી ચાલો બધાને બતાવી વોટ આપો ઓ વોટ વિઘ્નેશ કવિરાજ લોટ આપો વોટ આપો વોટ ઓ સાગરભાઈ ગઢવી તમે પણ લોટ આપશો લોટ નહીં ભાઈ વોટ વોટ જ કહું છું લોટ મેં ક્યાં કીધું લોટ ને લોટ વોટ આપો વોટ આપો લોટ આપો વોટ વોટ નથી ગઢવી વોટ કીધું વોટ લાગો વાંધો ને માર થોડું કાનમાં ઓછો મે ગઢજી નો કરો કામ કા લોટ નકો માં સોરી વોટ તો તમને કેમ લાગે છે કે આ બધા કઈ કેમ દોડા ભાઈ ઉભા રહો તો તમે જોઈ શકો છો કે આમાં બધા મત આપી દીધા છે તમને કેમ લાગે છે કે આમાં તમને પરેશ ઠાકોર કે વિશાલ દલસાણીયા જીતશે
વિશાલ દલસાણિયા 1, વિશાલ દલસાણિયા 2, વિશાલ દલસાણિયા 3. આ પરેશ ઠાકોર ને આવું જ નથી કો. આપણે હું ડિસ્કો કરે છે આ બધા કોઈ છે વિશાલ દલસાણિયા આપણે. ઉભા રહો. પરેશ ઠાકોર 1, વિશાલ દલસાણિયા મને કોઈ વોટ નથી આપવા લાગતો. 1 વોટ આવો પરેશ ઠાકોર. પરેશ ઠાકોર 2, પરેશ ઠાકોર 3, પરેશ ઠાકોર 4, હા પરેશ ઠાકોર 5. તો વિનર છે પરેશ ઠાકોર. તો ફાઇનલી મિત્રો આ આપણો વિડીયો પૂરો થાય છે અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને આ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા, અને એક નોંધ કે આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો, એટલે કોઈએ સિરિયસ લેવો નહીં.